આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આણંદની મુલાકાતે. આરોગ્ય મંત્રીએ સિવિલ સાઇટની લીધી મુલાકાત. આણંદમાં તૈયાર થઈ રહી છે આધુનિક જિલ્લાની સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલના નિર્માણ કાર્યની કરી સમીક્ષા. હોસ્પિટલના નિર્માણ કાર્યમાં કોઈ કચાશ નહીં રાખવા અધિકારીઓને સૂચન. આણંદને ખૂબ સરસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટાઈપની સિવિલ હોસ્પિટલ મળી રહી છે. 553 બેડની આ હોસ્પિટલ બનવાની છે. અત્યારે પ્રથમ ફેઝની અંદર 160 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થશે, પરંતુ ઉપર પણ લગભગ 2 નવા માળ ખેંચી અત્યારે ગ્રાઉન્ડ +2 કે 3 છે, ગ્રાઉન્ડ +3 અને ચોથો અને પાંચમો નવો માળ, એટલે કે બધી જ પ્રકારની અહીંયા એક જગ્યાએ સુવિધા મળે અને સાથે આયુર્વેદિક હોસ્પિટલ પણ કે જે 50 બેડની છે, તેમાં જે પ્રકારની બધી જ આયુર્વેદિક પ્રોસિજરો પણ અહીંયા થશે. એ જ પ્રમાણે અહીંયા તમામ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય એ તમામ આધુનિક સુવિધાઓ, આધુનિક સાધનો સાથે આણંદને ઉપલબ્ધ થવા જઈ રહી છે. કેટલા સમયની અંદર આ તૈયાર થઈ જાય એવું લાગી રહ્યું છે? એ કોન્ટ્રાક્ટરને જે ટાઈમ લિમિટ આપી હશે એ પ્રમાણે પૂરું થશે, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થશે. પણ જો નવા 2 માળ ખેંચવાના થવાના જ છે, તો એ નવા 2 માળ સાથે થોડોક સમય વધારે લાગી શકે.